આજરોજ બપોરે 1 વાગ્યે દેદાસણ ગામની સાબરમતી નદીમાં ખનીજ વિભાગની રેડ. રેતી ખનન કૌભાંડ ઝડપાયું. 2 ટ્રેક્ટર, 1 ડમ્પર અને લોડર મશીન સીલ કરવામાં આવ્યા. મહેસાણા ખાણ ખનીજ વિભાગને મળતી ટેલિફોનિક ફરિયાદના આધારે ખેરાલુ તાલુકાના દેદાસણ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાં રેડ કરવામાં આવી હતી. આ રેડમાં નદી પટમાં ગેરકાયદેસર ચાલતું સાદી રેતીનું ખનન કૌભાંડ ઝડપાયું હતું. ટીમ દ્વારા સ્થળ પરથી 2 ટ્રેક્ટર, 1 ડમ્પર અને 1 લોડર મશીન મળી આવતા કુલ ₹53 લાખનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો હતો. તો રેતી ખનનવાળી જગ્યાની માપણી સહિત નકશો તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ વાહન નજીક સલામત સ્થળે ખસેડી માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.